ભારતમાં હવે મિત્રો આ છે લેબ ટેકનિશિયન એક્ઝામ, લેબ ટેકનિશિયન જીપીએસએસબી, ઓકે, જે આપણી તલાટી લેવાનું છે, જે એમપીએસડબલ્યુ લેવાની છે, જે જુનિયર ક્લાર્ક લેવાની છે, એનું લેબ ટેકનિશિયન, ઓકે, 13/2 એક્ઝામ હતી. ક્યારે હતી? 13/2/2022 ના દિવસે આ એક્ઝામ છે, એનું પેપર સોલ્યુશન છે, એનું પેપર સોલ્યુશન છે, આપણે યાદ રાખીશું મિત્રો. હવે એમાં જે પ્રશ્ન પૂછાયેલા છે એ આપણે જોવાના છે, ઓકે. એમાં હું ટોપિક સાથે તમને કહેતો જઈશ ક્યાંથી પૂછાયેલા છે, કઈ રીતના પૂછાયેલા છે. તો યાદ રાખીશું 13/2/2022 નું ઓલ્ડ પેપર ઉપરથી આપણે એનાલિસિસ કરીશું અને એના ઉપરથી આપણે મુદ્દાઓ જોશું. અહીંયા હું તમને એમ કહીશ કે આવો મુદ્દો છે, આગળના પેપરમાં તમને એમાંથી પ્રશ્ન પૂછાશે, પણ તમે લિંક વાઇઝ વિડીયો જોતા જશો તો, ઓકે. તો યાદ રાખીએ. હવે આપણો પહેલો પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન છે કે ભારતમાં ખનિજ ઉત્પાદન છે અને એની સાથે રાજ્ય, તો એમાં કઈ જોડ છે એ ખોટી છે? એના માટે કઈ જોડ છે એ ખોટી છે? તો હવે આમાં થાય એવું કે આમાં ઘણા બધા પેલા નામ જ આપણે સાંભળ્યા ના હોય. તો પહેલી વસ્તુ છે ભારતનું ભૂગોળ. તો ભારતના ભૂગોળમાં ભારતનું ખનિજ, ખાસ હજી ઉદ્યોગો નથી કહેતો, જો ઉદ્યોગ ને ખનિજ બે અલગ વસ્તુ છે, ઉદ્યોગ અને ખનિજ બંને અલગ વસ્તુ છે. આપણે પાકું શું કરવાનું છે? ખનિજ પાકું કરવાનું છે. હવે તમને આ ક્વેશ્ચન આવે, તમે એને ગોતવા બેસો ને તો પહેલા તો તમારો અડધો દિવસ નીકળી જાય કે આ ક્યાં આપેલું છે. તો પહેલા તો આપણને સિલેબસમાં ટોપિક ખબર હોવા જોઈએ. ભારતનો ભૂગોળ ટોપિક લેવાનો છે, ભારતની ભૂગોળ, ભારતની ભૂગોળ ટોપિક લેવાનો છે. એની અંદર મિત્રો ભારતનું ખનિજ, ભારતનું ખનિજ. તમને ઘણા બધાને એ જ ખબર ન હોય કે આ પ્રશ્ન ક્યાંથી કવર થાય, ઘણા બધાને એ જ ખબર ના હોય કે આ પ્રશ્ન ક્યાંથી કવર થાય. તો ભારતનું ભૂગોળ, એમાં ભારતનું ખનિજ, ઉદ્યોગ નથી કેતો, હજી યાદ રાખજો હો, ઉદ્યોગ અલગ વસ્તુ છે ને ખનિજ અલગ વસ્તુ છે, એટલે એ બધું ભેગું આપેલું હોય. તો આ બધી વસ્તુ ફાઇન્ડ કરવાની છે. યાદ રાખીશું ભારતનું ખનિજ છે, એમાં હવે કયો, એમાં હવે તમે જોવા જાઓ તો એમાં આપણી પાસે કોલસો મળતો હોય, હીરા મળતા હોય, સોનું મળતું હોય, ચાંદી મળતું હોય, તો એમાંથી આમાંથી કઈ જોડ છે, કઈ જોડ છે એ ખોટી છે, ઓકે. તો હવે એમાં મિત્રો આપણે જોવાનું છે. તો ખનિજની અંદર પહેલા તો હવે લોકેશન, માનો કે તમને એમ થાય કે હવે કોલસાના બધા આપેલા હશે, તમને એમ થાય કે બધા છે એ હીરાના આપેલા હશે, બધા સોનાની ખાણ આપેલી છે. ના, ખાણ અહીંયા આપેલું છે કે આપણને ખાણ આપેલી છે, તો બધી ખાણ જ છે. તો પહેલી વસ્તુ કે દિગ્બોય આસામ. તો મિત્રો અહીંયા તમને આ ક્વેશ્ચન પહેલા તો યાદ રહેવો જોઈએ, આ ક્વેશ્ચન તમને યાદ રહેવો જોઈએ, દિગ્બોય આસામ. શું કામ? કારણ કે સૌપ્રથમ તેલ ક્ષેત્ર જે આપણને મળેલું હોય તો એ કયું છે? દિગ્બોય આસામ. હો, પૂછાઈ શકે, આગળની પરીક્ષામાં પૂછાઈ શકે. તો દિગ્બોય આસામ સૌપ્રથમ તેલ ક્ષેત્ર છે. ત્યાર પછી કયો જે ઓડિશામાં છે તો એ કયું છે? તો લોખંડ. ત્યાંથી આપણને શું મળે છે મિત્રો? લોખંડ મળે છે. શું મળે છે? લોખંડ મળે છે. ત્યાર પછી મિત્રો ઝરિયા, ઝારખંડ. આપણને ખબર છે ઝારખંડમાં સૌથી વધારે શું મળે છે? કોલસો મળે છે. શું મળે છે? કોલસો મળે છે. હવે અહીંયા તમને સમજાણવું છે કે ભાઈ કોલસાની ખાણો પાકી કરાય, લોખંડની કરાય, તેલ ક્ષેત્ર પાકા કરી લો. મિત્રો આગળ એમસીક્યુ પૂછાય ને તો એલિમિનેટ થાય જ, જવાબ આવે જ, પણ આ મુદ્દો પૂછાણો તો આપણને યાદ હોવું જોઈએ કે ભાઈ અહીંયાથી મારે પાકું કરવાનું. હવે ઘણા બધા પહેલા મુદ્દો જ પાકો ના કર્યો હોય, આપણે બીજું બધું પર્વતો નકરા પાકા, પણ આવું પાકું કરવાનું છે, આવું આપણને પૂછાય છે. તો હવે વધે છે કયું ભાઈ? આ રાઈટ છે, આ લોખંડ માટે છે, આ કોલસા માટે. બેલ્લારી છત્તીસગઢ. મિત્રો આ રોંગ આન્સર છે. શું કામ? તો યાદ રાખીશું બેલ્લારી છે એ કઈ જગ્યાએ આવેલું છે? બેલ્લારી કઈ જગ્યાએ આવેલું છે? તો યાદ રાખીશું મિત્રો કર્ણાટકમાં. ક્યાં છે? કર્ણાટકમાં. ક્યાં આવેલું છે? કર્ણાટકની અંદર આવેલું છે. બેલ્લારી કર્ણાટકમાં આવેલું છે, કોઈ ખાણ ખનીજ નથી ત્યાં. યાદ રાખીશું બેલ્લારી ગુડ્ડા, બેલ્લારી ગુડ્ડા. આ જે ટેકરી છે શું છે? બેલ્લારી ગુડ્ડા નામની ટેકરી છે. અને એ કોને બનાવેલું છે? ત્યાં હડપ, તમે હમ્પીના મંદિરો એવું સાંભળ્યું છે. તો હમ્પીના મંદિરો ક્યાં આવેલા છે? કર્ણાટકમાં. એની બાજુમાં આવેલું છે બેલ્લારી. આ જે આખું સામ્રાજ્ય બેલ્લારીનું છે કોને બનાવ્યું હતું? વિજયનગર સામ્રાજ્ય ત્યાં હતું. ઓકે, આપણે એ બહુ માહિતીની કોઈ જરૂર છે નહીં, આપણે અત્યારે અહીંયા એટલું યાદ રાખવાનું છે. તો યાદ રાખીશું મિત્રો બેલ્લારી છે, કર્ણાટકની અંદર છે. ઓકે, અને બેલ્લારી ગુડ્ડા તરીકે ઓળખવા છે, ટેકરી છે. આ પૂરું થઈ ગયું. આ જવાબ ખોટો છે કારણ કે બેલ્લારી છે અહીંયા કર્ણાટકમાં આવે. ક્યાં આવે? કર્ણાટક, છત્તીસગઢમાં આવે નહીં. ઓકે, તો યાદ રાખીશું અહીંયા બેલ્લારી જવાબ આવશે. ત્યારબાદ ઝરિયા યાદ રાખો, કોલસા માટે ઝારખંડની અંદર બીજી કઈ છે? હજારીબાગ, હજારીબાગ. ઓકે, ધનબાદ. ઓકે, આ બધી કેના માટેની છે? કોલસા માટેની ખાણો છે. ઓકે, ત્યારબાદ
તાજેતરમાં મધ્યપ્રદેશના કયા શહેરનું નામ નર્મદાપુરમ કરવામાં આવેલું છે? મિત્રો, આ કરંટનો પ્રશ્ન છે, પણ પેપરમાં પૂછાયેલો છે. પેપરમાં પૂછાયેલો, તમને ખ્યાલ આવશે, જૂનું કરંટ છે. જૂનું કરંટ છે એ થોડુંક પૂછાય છે. એમાંથી કયા મુદ્દા કવર કરવા એનો ખ્યાલ આપણને હોવો જોઈએ. તો કયા શહેરનું નામ નર્મદાપુરમ કરવામાં આવેલું છે? તો યાદ રાખશો, હોશંગાબાદનું. ક્યાંનું છે? હોશંગાબાદનું નામ છે. એ શું કરેલું છે? યાદ રાખીશું, નર્મદાપુરમ. આવા નામ ચેન્જ તમને યાદ રહેવું છે કે આવા નામ ચેન્જ વાળા મુદ્દાઓ પૂછાય છે. તો એવા જેટલા પણ કરંટમાં હોય એ લખી લેવાના. ત્યાર પછી ભારતમાં, ઓકે, ફરીવાર ક્વેશ્ચન આવી ગયો છે. ભારતમાં કટોકટી ક્યારે લાદવામાં આવી? હવે મિત્રો, પહેલી વસ્તુ, ભારતમાં આપણે કોઈ સ્પેસિફિક કીધું નથી, તો અહીંયા આપણને એટલી ખબર પડવી જોઈએ કે ભારતમાં કટોકટી છે. નાણાકીય તો કોઈ દી લાગી નથી. નાણાકીય તો કોઈ દિવસ લાગેલી છે નહીં. ઓકે, રાષ્ટ્રપતિ શાસન છે એ અહીંયા પૂછે નહીં, કારણ કે સ્પેસિફિક કેમાં આવે? રાજ્યમાં આવે. શેમાં આવે? રાજ્યની અંદર આવે. તો અહીંયા આખા ભારતની પછી તો હવે એક જ વધે. કઈ વધે? રાષ્ટ્રીય કટોકટી. કઈ વધે? રાષ્ટ્રીય કટોકટી. તો રાષ્ટ્રીય કટોકટી આપણને ખબર જ છે મિત્રો, 1962, 71 અને 75 આ ત્રણ આવે, અને એમાંથી જવાબ કયો આવશે? 1975. ઓકે, કયો આવશે? 1975. હા, દરરોજ 12 કલાકે લાઈવ આવી જવાનું છે હો ભાઈ વિપુલભાઈ. ત્યાર પછી પ્રાસને, આ તખલ્લુસ કોનું છે? પ્રાસને તખલ્લુસ કોનું છે? તમે જુઓ, દરેક પેપરની અંદર એવરેજ મિત્રો, એવરેજ મિનિમમ કહું છું 5 માર્કનું સાહિત્ય છે. કેટલા માર્કનું? 5 માર્કનું સાહિત્ય. એવરેજ મિનિમમ કહું છું, ગમે એવું પેપર હોય મિનિમમ 5 થી વધે તો શક્યતા નહીં. મિનિમમ 5 માર્કનું સાહિત્ય છે. તો આપણને એટલી કોમન સેન્સ હાલવી જોઈએ કે સાહિત્ય પાકું કરી નખાય. કોઈ પણ સાહિત્યકાર આવ્યો ઓપ્શનમાં 4 હોય તો 4 પાકા થઈ જવા જોઈએ. કૃતિઓ જ પૂછાય છે. ઓલા ગોણસિંહ પૂછતો એવું નથી પૂછતા કે ભાઈ આ કવિ આવી ગયો તો, ત્યાં ફરવા ગયો તો, એવું નથી પૂછતા. એ બધું તો આપણને બહુ અઘરું પડી જાય ગોતવા માટેનું, તો એવું નથી પૂછતા. તો એના માટે દરેક કવિની કૃતિ યાદ રાખો. આમાં શું પૂછે છે? તો એક જ વસ્તુ પૂછે ભાઈ સાહિત્યમાં. આમ જો તો બે વસ્તુ કોમન છે. એક તો કૃતિઓ પૂછે છે. શું પૂછે? કૃતિઓ પૂછે. બીજું શું પૂછે છે? તો કે ઉપનામ પૂછે છે, અથવા તો તખલ્લુસ પૂછે છે. તો આ બે મુદ્દા પાકા કરી જ નાખવાના. ગમે એટલા કવિ હોય, 3 વાર વાંચો ગમે એમ યાદ રહે. નો રહેવું હોય તો યાદ રહી જાય. અમુક વસ્તુ એવી હોય નો યાદ રાખવું હોય તો પણ રહી જાય. એટલે યાદ રાખવાનું. આવી બે મુદ્દાઓ પાકા કરો એટલે કામ પતી ગયું. હવે કોણ છે ભાઈ આમાં? હર્ષદ ત્રિવેદી. પ્રાસન્ય તખલ્લુસ કોનું છે? હર્ષદ ત્રિવેદી. તો આવ્યા બુકમાં જોઈ લેવાનું. આનું નામ પૂરું શું આપેલું છે? તો હર્ષદ અમૃતલાલ. હર્ષદ અમૃતલાલ ત્રિવેદી. ઓકે, આ યાદ રાખીશું. શું આવશે? હર્ષદ અમૃતલાલ ત્રિવેદી. ત્યાર પછી આ ક્યાંના હતા? આપણે જન્મસ્થળ પૂછી નાખે તો આપણે યાદ રહેવું જોઈએ મિત્રો, ખેરાલી સુરેન્દ્રનગરના છે. ક્યાંના છે? ખેરાલી સુરેન્દ્રનગરના છે. આટલી વસ્તુ, આ બેઝિક ઇન્ફોર્મેશન આટલું આપણે ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી અમુક કૃતિઓ છે, જેમ કે જાળિયું છે, જેની પ્રથમ ટૂંકી વાર્તા સંગ્રહ હતો. પાણી કલર, જેનો બાળ સંગ્રહ છે. તો આવી બધી વસ્તુઓ છે. રહી છે વાત અધૂરી, જેની ફેમસ કાવ્ય સંગ્રહ છે. તો આવા બધા તરવેણી છે, તરવેણી છે, રહી છે વાત. જો આ બધું બોલું છું તો એને લખતું જવાનું છે, જેને લખતું જવાનું છે. ઓકે, તલાટી માટે ફોકસ કરવો છે. એક લેક્ચરમાં ઘણું બધું, આવા તો આપણે દરરોજ લેક્ચર ભણવાના છે. તો યાદ રાખવાનું છે, તરવેણી છે, રહી છે વાત અધૂરી. તો આવા બધા છે. પાણી કલર એનો બાળ સંગ્રહ છે. ક્યાંના છે? ખેરાલી સુરેન્દ્રનગરના છે. હર્ષદ અમૃતલાલ ત્રિવેદી એનું પૂરું નામ છે. એનું ઉપનામ અથવા તો તખલ્લુસ કયું છે? તો કે પ્રાસન્ય. ઓકે, ત્યારબાદ કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિ કુટુંબને કેટલી સહાય આપવામાં આવે છે? હવે મિત્રો આમાં છે તો કેટલી છે? 12,000. મિત્રો પેલા કેટલી હતી? પેલા કેટલી હતી? તો પેલા હતી મિત્રો 10,000. કેટલી હતી? 10,000. પેલા 10,000 હતી, પ્લસ 2,000 કરવામાં આવી. ક્યારે? તો હમણાંનું જે બજેટ આવ્યું એમાં, જે બજેટ 2021-22 છે, 21-22, તો એની અંદર મિત્રો આ રકમ કેટલી કરી દીધી? તો કે 12,000. કુલ કેટલી થઈ ગઈ? 12,000. આ યાદ રાખીશું. કેટલી થઈ ગઈ છે? 12,000 થઈ ગઈ છે. કુંવરબાઈનું મામેરું. દરેક પેપરમાં એક યોજના હોય છે. દરેક પેપરમાં એક યોજના હોય છે. તો યાદ રાખીશું કુંવરબાઈનું મામેરું કેટલી છે? તો કે 12,000 રૂપિયા છે. આમાં ભૂલથી 12,500 ટીક ના થઈ જાય, યાદ રાખવાનું. ત્યાર પછી મિત્રો આની યારે એ કઈ હોય? 7 ફેરા માઈ રમાબાઈ. આની યારે તમને કન્ફ્યુઝ કઈ કરે? તો જે મુદ્દા જોડે જે કન્ફ્યુઝ થાય છે એને લખી લેવાનું. અહીંયા આ પ્રશ્ન આપણે સોલ્વ કર્યો તો એની જોડે જે કન્ફ્યુઝન થાય છે એ લખી લેવાનું, અને એની જોડે તમે લખી લ્યો તો આપણને યાદ રહે કે આની જોડે મારા કન્ફ્યુઝન થતું હતું. અઘરું નથી આવતું. આપણે મહેનત નથી કરતા કન્ફ્યુઝન નોટ્સ બનાવવાની, તો આની જોડે લખી લેવાનું. તો યાદ રાખવાનું, માય રમાબાઈ, માય રમાબાઈ 7 ફેરા સમૂહ લગ્ન યોજના. આની જોડે આપણે કન્ફ્યુઝ કરે
7 ફેરા સમૂહ લગ્ન યોજના છે તો એમાં આપણને કેટલી રાશિ મળે છે તો દરેક યુગલ દીઠ કેટલા રૂપિયા મળે છે મિત્રો 10,000 કેટલા મળે છે 10,000 આ યાદ રાખીશું કેટલા મળે છે 10,000 રૂપિયા ઓકે તો આ યાદ રાખીશું 10,000 રૂપિયા મળે છે કેમાં માય રમાબાઈ 7 ફેરા સમૂહ લગ્ન યોજનામાં અને કુંવરબાઈનું મામેરું આ બે ભેગી થઈ જાય એવી યોજના છે તો હમણાં બજેટમાં આમાં ચેન્જ કરો તો કેટલા છે 12,000 રૂપિયા પહેલા કેટલા હતા 10,000 રૂપિયા ઓકે તો આ યાદ રાખીશું ત્યાર પછી નીચેનામાંથી કઈ રમતમાં સૌથી મોટો વિસ્તાર હોય છે હવે મિત્રો ખાલી ઘણા બધા એમ કે સાહેબ રમતગમત યાદ રહેતું નથી રમતગમત યાદ નથી રહેતું શું કરવું યાદ નથી રહેતું નહીં આપણે વાંચવાની ટ્રાય નથી કરી આ પ્રશ્ન ઘણા બધાને અઘરો લાગે તો અહીંયા મેદાનના માપ છે પાકા કરવા નથી જવાના તમને એક ક્યુ આપું છું કે કઈ રીતના સોલ્વ કરી શકાય અહીંયા આને પાકા કરવા નથી જવાના મેદાનના માપ તમને એટલી ખાલી રમત તો મેં જુઓ લોજિકલી તો બી તમને ખ્યાલ પડે કે પોલો છે ને ઘોડા માથે બેહીને રમવાની હોય તો એ નાની મેદાન હોય એની અંદર તો પૂરું થવાનું નથી તો સ્વાભાવિક છે કે કઈ ગેમ આવે પોલો કઈ આવે પોલો આવે બાસ્કેટબોલ તો આવે જ નહીં ઓકે તો યાદ રાખીશું મિત્રો કઈ ગેમ આવશે અહીંયા પોલો જવાબ કયો આવશે એ ત્યાર પછી શટલકોક થી કઈ રમત રમવામાં આવે છે આપણે દરરોજ રમીએ છીએ પણ આપણે એનું જે ઓફિશિયલી જે નામ હોય છે એ આપણે ખ્યાલ નથી આવતો મિત્રો આ શટલકોક છે આ કયું છે શટલકોક જેની મદદથી આપણે શું રમીએ છીએ આને ઘણીવાર આપણે હાવ આપણી ભાષામાં કઈ ફૂલડું કહેતા હોય ને ઓકે તો આ જે ફૂલડું જેને શટલકોક કહેવાય જે આપણે પરીક્ષા માટે યાદ રાખવાનું છે તો યાદ રાખીશું આને શટલકોક કહેવાય એની મદદથી આપણે શું રમીએ છીએ બેડમિન્ટન શું રમીએ છીએ આપણે બેડમિન્ટન રમીએ છીએ અને મિત્રો એના જેવું બહુ એવરગ્રીન પ્રશ્ન છે ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયેલો છે કયો પૂછાયેલો છે ટી તો ટી શું છે આજે તમે નીચે જોતા હશો જે ગોલ્ફ છે એને મૂકવા માટેનું જે સ્ટેન્ડ છે એને શું કહેવાય છે ટી કહેવાય અને પરીક્ષામાં અવારનવાર તો આ મિત્રો અહીંયા આ કયો શબ્દ છે તો કે રમત અને તેના સાધનો જો દરેક રમતગમતની અંદર આવા ક્વેશ્ચનો પૂછાય છે તો આપણે મિત્રો રમતગમત હોય પોર્શન તો રમતગમતની અંદર મિત્રો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈના સાધનો પૂછે છે તો આપણે દરેક રમતગમતના સાધનો આજે પાકા થઈ જવા જોઈએ દરરોજ અહીંયા આપણે 10 ક્વેશ્ચન લઈએ 10 મુદ્દાઓ થાય આજે 10 કરો બીજા દિવસે 10 મુદ્દાઓ તૈયાર થઈ જાય મિત્રો એક મહિનાની અંદર કેટલા 300 મુદ્દા તૈયાર થાય અને રોજ પ્રશ્ન કાઢવાના તમે વિચારો તો આ બધું કવર થઈ જાય ને તો રમતગમત છે એમાં સાધનો આ પોર્શન છે એ થઈ જવો જોઈએ ઓકે તો ટી છે એ કઈ રમતમાં આવશે ગોલ્ફની અંદર કેમાં આવશે ગોલ્ફમાં અને શટલકોક કેમાં આવશે તો કે બેડમિન્ટનમાં કેમાં આવશે બેડમિન્ટનમાં ઓકે આ યાદ રહેવું જોઈએ આવું જ એક બીજું છે ક્યુ કેવું છે એક ક્યુ આ શેમાં યુઝ થાય એ તમારે હવે ઘરે જોઈ લેવાનું આ ત્રણેય ક્વેશ્ચન છે એ સાધન ઉપરથી પૂછાય છે અને ખાસ આઈએમપી છે યાદ રાખીશું શટલકોક ટી અને ક્યુ આ ક્યુ છે એ કઈ ગેમમાં યુઝ થાય આપણે આવતા લેક્ચરમાં હું તમને કહીશ તમને પૂછીશ તો તમારે મને કહેવાનું છે ઓકે સમુદ્રમાં બ્લુ રંગની સમજ કોણે આપેલી છે તો મિત્રો તમને ખ્યાલ હશે કે આપણા ભારત દેશના એકમાત્ર એવા વૈજ્ઞાનિક છે કે જેનું નોબેલ પારિતોષિક છે એ માત્ર 2 મહિનામાં સિલેક્ટેડ થઈ ગયા હતા એ જહાજની અંદર જતા હતા અને એને એવો વિચાર આવ્યો કે આ પાણી છે આવું બ્લુ કલરનું કેમ છે એને એવો વિચાર આવ્યો ને આપણે હોય તો શું કરીએ બેઠા બેઠા પથરા ફેંકતા હોઈએ છીએ પણ આપણે એવી કરવાની નથી ઓકે તો યાદ રાખીશું બ્લુ રંગની સમજ કોણ આવશે સીવી રામન મિત્રો યાદ રાખીશું 28 ફેબ્રુઆરી આપણે એની યાદમાં શું મનાવીએ છીએ તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ શું મનાવીએ છીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવીએ છીએ યાદ રાખીશું રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોની યાદમાં મનાવીએ છીએ તો યાદ રાખીશું સીવી રામનની યાદમાં કોની યાદમાં મનાવીએ છીએ સીવી રામનની યાદમાં મનાવીએ છીએ વિજ્ઞાન દિવસ તો મિત્રો આ વિજ્ઞાન દિવસ છે આપણને પરીક્ષામાં પૂછાય ટેકનોલોજી દિવસ તો ક્યારે આવે ટેકનોલોજી દિવસ ક્યારે આવે આ કન્ફ્યુઝન છે જો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉપરથી પાછળના હમણાં પેપર જુઓ ઘણા બધા ક્વેશ્ચન એકવાર વૈજ્ઞાનિક સીવી રામન પૂછ્યા એકવાર શું પૂછેલું નાખેલું છે સીવી રામન એકવાર વિજ્ઞાન દિવસ પૂછેલો છે તો એક જ વ્યક્તિ ઉપરથી ઘણી વખત ક્વેશ્ચન આવતા હોય તો એની સંપૂર્ણ ડિટેલ્સ આપણે ખ્યાલ હોવી જોઈએ
તો આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે, તો રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે આવે? ટેકનોલોજી દિવસ ક્યારે આવે? તો ક્યારે આવે મિત્રો? 11 મે. ક્યારે આવે? 11 મે. ઓકે, આ ક્યારેક આપણે ચર્ચા કરીશું શું કામ 11 મે છે, કે જે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ કોની યાદમાં છે? આ કોની યાદમાં છે? કોની યાદમાં છે? આપણે પરમાણુ પરીક્ષણ કર્યા હતા, તો પરમાણુ ભારત છે એને પરમાણુ પરીક્ષણમાં કયા કયા ક્ષેત્રે શું કરેલું છે? એક ક્વેશ્ચન આવો હોય જ છે. બ્લુ બુદ્ધા, આપણે જે સ્માઇલિંગ બુદ્ધા, સોરી બ્લુ બુદ્ધા ને કેવો આવશે? સ્માઇલિંગ બુદ્ધા. આ આપણે મિશન કરેલું છે ને, તો આપણે ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો યાદ રાખીશું 11 મે. 11 મે કયો આવશે? રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. ત્યારબાદ મિત્રો સીવી રામનની બીજી ડિટેલ્સ આપણે જોઈ લઈએ, જેને 1930 માં નોબેલ પારિતોષિક મળેલ છે. જેને 1930 માં નોબેલ પારિતોષિક મળેલો છે. ઓકે, આ બધું આપણે ભારત રત્ન ને એવું પાકું કર્યું હોય તો આડું આવે, અને આડું આવે તો સીવી રામન આડા આવ્યો હોય, તો આપણે પ્રશ્ન જોયો હોય તો આ પ્રશ્ન આપણને આવડે. ઓકે, તો યાદ રાખીશું નોબેલ પારિતોષિક ક્યારે આવશે? 1930 ની અંદર. મિત્રો આ વ્યક્તિ છે એને આપણે સૌપ્રથમ ભારત રત્ન આપેલો છે. સૌપ્રથમ ભારત રત્ન આપેલો છે. તો સૌપ્રથમ ભારત રત્ન આપણે ક્યારે આપેલો છે? તો યાદ રાખીશું મિત્રો 1954 માં, કારણ કે 1954 માં શરૂ થયો ભારત રત્ન, તો ત્યારે જ આપ્યો હોય ને, તો યાદ રાખવાનું 1954 માં એને આપણે ભારત રત્ન આપેલો છે. તો 1954 માં સૌ 3 વ્યક્તિ હતા. 3 હતા. સૌપ્રથમ માં કેટલા વ્યક્તિ છે? 3 વ્યક્તિ હતા. એમાંથી એક કોણ છે? સીવી રામન. એક કોણ છે? સીવી રામન. બીજા 2 કોણ હતા? એ આપણે ઘરે જઈને બુકમાં જોવાનું, કારણ કે તલાટીના ઓલ્ડ પેપરમાં એક ક્વેશ્ચન ભારત રત્ન, એક ક્વેશ્ચન નોબેલ પારિતોષિકનો પૂછાઈ ગયેલો છે. ઓકે, તો યાદ રાખીશું 1956 માં ભારત રત્ન, 1930 માં નોબેલ પારિતોષિક. એક ક્વેશ્ચન છે એની પરથી ઘણી બધા ડેટા છે એ તમને યાદ રહી જશે. ઓકે, આ એક ક્વેશ્ચન છે એમાંથી ઘણા બધા ડેટા તમને યાદ રહી જશે, પણ જો વિડીયોને જોશો, દરરોજ જોડાયેલા રહેશો તો. અને ત્યારબાદ ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર એટલે કે આપણે બનાવેલું હોય એવું, તો આપણે બનાવેલું હોય એવું કયું છે મિત્રો? સરદાર સરોવર. કયું છે? સરદાર સરોવર. તો આપણને પૂછે કૃત્રિમ સરોવર છે તો કુદરતી કયું છે ભાઈ? તો નળ સરોવર. એ કેવું છે? કુદરતી સરોવર. કેવું છે? કુદરતી સરોવર. ભારતનું, સોરી ગુજરાતનું. હવે આપણને પૂછે ભારતના ક્યાં ક્યાં છે ભાઈ? ભારતના ક્યાં? સિમ્પલ ક્વેશ્ચન છે. ઘણા બધા તો બી આમાં ક્યાં ટીક કરીને આવે? કાંકરિયા ઘણા ટીક કરી, કારણ કે એમ હોય ને કે કાંકરિયામાં આપણે નરેન્દ્ર મોદી સાહેબે બનાવ્યું હતું 2007 માં. ના, એવું કઈ હોય નહીં. તો યાદ રાખીશું અહીંયા મિત્રો સરદાર સરોવર છે કૃત્રિમ સરોવર છે, અને નળ સરોવર છે કુદરતી છે. આવું આપણે ભારતમાં પૂછે તો યાદ રાખીશું. કુદરતીમાં પૂછે તો આવશે વુલર. કયું આવશે? વુલર. કુદરતીમાં આપણને પૂછે કેમાં? ભારત દેશમાં. ભારતની અંદર પૂછે તો કયું આવશે? વુલર સરોવર. અને ભારતમાં કૃત્રિમ પૂછે તો કયું આવશે? ભારતની અંદર કૃત્રિમ પૂછે તો કયું આવશે? તો યાદ રાખીશું મિત્રો આવશે ગોવિંદ સાગર. કયું આવશે? ગોવિંદ સાગર. જે ક્યાં આવેલું છે? તો યાદ રાખીશું મિત્રો સતલજ નદી ઉપર. ઓકે, કઈ નદી ઉપર છે? સતલજ નદી ઉપર. ક્યાં છે? તો હવે એ લોકેશન તમારે ફાઇન્ડ કરવાનું છે. મેં કહી દીધું ગોવિંદ સાગર આવે. ઓકે, તો ભારતની અંદર કૃત્રિમ પૂછે તો ગોવિંદ સાગર આવશે, અને ભારતની અંદર કુદરતી પૂછે તો કયું આવશે મિત્રો? વુલર સરોવર. કયું આવશે? વુલર સરોવર. ઓકે, આ યાદ રાખીશું. ગુજરાતના બંને યાદ રાખો અને ભારતના બંને યાદ રાખો. બસ, વિશેષ પૂછે તો આનાથી વિશેષ આવવાનું શું છે ભાઈ? ઓકે, હવે આખા ગામને આવડે, આ ક્વેશ્ચનનું સોલ્યુશન કોઈ કરાવવાની જરૂર છે નહીં. ઓકે, ચૈત્ર વૈશાખ અને શું આવે? તો આજે આખા ગામને આવડે. આમાં જવાબ કયો આવશે? જેઠ. ઓકે, તો યાદ રાખીશું. આ ગુજરાતી મહિના. હવે મિત્રો આ ક્વેશ્ચન ઉપરથી કહી દઉં, જો ગુજરાતી મહિના તમે દરેક પેપર ઉઠાવી લો, તમે હમણાંના લેવાયેલા પેપર ઉઠાવો, તમે એનાલિસિસ કરતા શીખો. ગુજરાતી મહિના, તહેવાર અને એની તિથિઓ છે એ ગુજરાતી પૂછેલી છે. દરેક ક્વેશ્ચનની અંદર એક કેવી પૂછેલી છે? ગુજરાતી તિથિ. હમણાં જો અખાત્રીજની પૂછેલી છે, આની પહેલા એક તહેવારની પૂછી હતી, તો એ તિથિઓ પૂછેલી છે. તો આપણે દરેક તહેવારની પ્રશ્ન આવશે એટલે હું તમને ચોક્કસ કરાવીશ.
પ્રશ્ન આવશે દરેક પેપર સોલ્યુશન આપણે લેતા જશું, પણ પ્રશ્ન આવશે એટલે કરાવીશ. પણ આ મુદ્દો ડન થઈ ગયો. મેં તમને આજે ખનિજ કીધું તો આગળ ખનિજનો ક્વેશ્ચન પૂછાય, આપણને આવડતો હોવો જોઈએ. અહીંયા મેં તમને તિથિ કીધી તો તિથિ યાદ હોવી જોઈએ. મેં તમને સંસ્થાની હેડક્વાર્ટર કીધા તો સંસ્થાની હેડક્વાર્ટર યાદ હોવા જોઈએ. બસ આ રીતના યાદ રાખીશું તો આપણને કોઈ તકલીફ પડશે નહીં. આજે આપણે અગત્યના કરંટ અફેર અને લેબ ટેકનિશિયનના જે અગત્યના જીકેના પોઈન્ટ હતા એ આપણે અમુક બહુ છેલ્લા ક્વેશ્ચન હશે, અમુક બહુ છેલ્લા ક્વેશ્ચન હશે એ આપણે કરીશું નહીં. ઓકે, બાકી જે કાંઈ હશે, જે કાંઈ ટોપિક વાળા હશે તો એ બધા અહીંયા હું તમને કરાવી દઈશ. ઓકે, તો અહીંયા મિત્રો આપણે હવે રાખીએ છીએ. જે લોકો છે એ લેટ જોઈન થયેલા છે એ આખો લેક્ચર ફરીવાર જોઈ લે. દરરોજ બપોરે 12 વાગે આપણે અહીંયા લંચ જોડે લેવાનું છે જીકે અને કરંટ અફેરનું. ઓકે, તો અહીંયા આપણે બપોરે 12 વાગે બધાએ આવી જવાનું છે. તમારો જેટલો રિસ્પોન્સ, તમારે જેટલા પ્રોત્સાહિત કરશો એટલે વધારે કામ કરવાની મજા આવશે, એટલું વધારે બમણું તમને આઉટપુટ આપીશ. બસ, તો અહીંયા આપણે રાખીએ છીએ. લેક્ચરને જોઈ લેજો, નોટ બનાવી લેજો. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.